સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદન પ્રફુલ્લંભોજન્મચ્છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિત સકલ જીવાતિ સુખદો મહાશ્રેયો પૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાત્મનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે તુલસી વિવાહનો પ્રસંગ છે, ત્યારે તુલસીજી એ સમર્પણનું પ્રતીક છે. એની થોડીક આપણે જે પૌરાણિક કથા છે એને સાંભળી. આપણા સત્સંગની અંદર થયેલા ઘણા બધા ભક્તો છે, એમાંથી અલીભાઈ, એના વિશેનું થોડુંક આખ્યાન સાંભળશું. એમના જીવનમાંથી કંઈક આપણે શીખીશું. પ્યારા પેયોડાને પ્રણમી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન. પ્યારા પેયોડાને પ્રણમી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન. પ્યારા પેયોડાને પ્રણમી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન. ગુરુજીને બેડા રાખી કહું કથા તુલસી વિવાહ. ગુરુજીને બેડા રાખી કરું કથા તુલસી વિવાહ. ગુરુજીને બેડા રાખી કહું કથા તુલસી વિવાહ. ઉજવે પણ જાણે ન કોઈ તેનો મર્મ. તુલસી વિવાહ ઉજવે પણ જાણે ન કોઈ તેનો મર્મ. જે સમજીને જીવન જીવે તો ટળી જાય કોટિ કર્મ. જે સમજીને જીવન જીવે ટળી જાય કોટી જન્મ કર્મ. સમર્પણ તેનું હાર્દ છે, સુખિયા રેવા સદાય. સમર્પણ તેનું હાર્દ છે, સુખિયા રહેવા સદાય. અહમ મમતનો ત્યાગ કરી આપન રેવો મૂર્તિમાય. અહમ મમતનો ત્યાગ કરી આ મન રહેવું મૂર્તિમાય. અહમ મમતનો ત્યાગ કરી
આપન રહેવું મૂર્તિ માય મમ તનો ત્યાગ કરી આપણ રહેવું મૂર્તિ માયા. પીવડા ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન કરી સર્વોપરી વાલા હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન ધરી મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજીને ભેળા રાખીને તુલસી વિવાહની કથા કહું છું. તુલસી વિવાહ બધાય ઉજવે છે. તુલસી વિવાહ ઉજવવાની બધાને મજા પણ આવે છે. 3 વાગ્યાનો ટાઈમ હોય તો 2 વાગે આવી જવાય છે, પણ તુલસી વિવાહ હોય ત્યારે ભક્તિ યજ્ઞ હોય, અખંડ ધૂન હોય તો કહેવું પડે કે 2 વાગ્યાથી ધૂન રાખી છે તો લગભગ 3:30-4 વાગે એન્ટ્રી થોડાની પડે. 2 વાગે તો ફક્ત ભગવાનને સંતો ધૂન કરતા હોય, 3-4 એવા ખંતીલા હરિભક્તો હોય એ કરતા હોય. પછી 4 વાગે એટલે થોડાક ભક્તો વધે, 5 વાગે એટલે થોડાક વધે, 6 વાગે એટલે ભક્તિની અંદર પૂર આવે અને 7 વાગે તો ભક્તિમાં ઓટ આવે. સમજ્યા? ભરતી આવે, સોરી. 9 વાગે પાછી ઓટ આવી જાય. પણ તુલસી વિવાહમાં 3 વાગ્યાનો ટાઈમ હોય ને તો 2 વાગ્યાથી ભરતી થાય. એ પ્રસંગ એવો છે. કારણ કે લોકની અંદર બધાઈને વધારેમાં વધારે ગમતું હોય એવું શું છે? બોલો બોલો બોલો. સૌથી વધારે ગમતો એવો પ્રસંગ કયો ઘરમાં? તો બોલતા કેમ નથી? કોઈના તોડાવા નથી આપણે. સૌથી વધારે ગ્રહસ્થ આશ્રમમાં બધાને ગમતો જો પ્રસંગ હોય તો એ કયો પ્રસંગ છે? અને સૌથી ખર્ચાળ પ્રસંગ હોય તોય લગ્નનો. મરણનો પ્રસંગ એટલો ખર્ચાળ નહીં, જન્મનો પ્રસંગ એટલો ખર્ચાળ નહીં. અત્યારે બધાએ કરી દીધું છે બેબી શાવર ને બધું ખર્ચાળ, પણ તોય લગ્ન જેટલું તો 1 વર્ષ પહેલા ઇન્ડિયા જવાનું, ઠેલા ભરીને લાવવાના, બેગો ભરીને લાવવાનું, સોનું ખરીદવાનું. કેટલા બધાય તમારે 1 વર્ષ તમારે જીવનમાં ખાલી 1 કે 2 લગ્ન પ્રસંગ આવે પણ એની તૈયારીઓ કેટલા મહિનાઓ વર્ષોથી થતી હોય. એમાંય આલ્બર્ટ પેલેસ જેવું રાખવું હોય તો 1.5-2 વર્ષ પહેલાં બુકિંગ કરાવો. સમજ્યા? પાછું મેચિંગમાં ફેટો, મેચિંગમાં બધી શેરવાની, મેચિંગમાં બધું કરવાનું. 50,000 ને 55,000 ને 60,000ની 5-5, 6-6 લાખનું આવતું હશે. લગ્નમાં બધાને મજા આવે. એટલે ઋષિ મુનિઓએ આ રચના એવી કરીને કે લોકને બધું થોડું મળતું આવે અને સહેજે સહેજે જીવ ભગવાન ભજી લે, આમાંથી કંઈક પ્રેરણા મેળવે. તુલસી વિવાહ એ ફક્ત એના માટે નથી કે બસ તુલસીજીને નારાયણને ફેરા ફેરવ્યા, લગ્ન પતી ગયું, ભૂદેવ ગયા. ભૂદેવ 3:30 હાજર જ નહોતા થયા. મેં કીધું ભાઈ આપણે ભૂદેવ થઈ જાઓ. ભૂદેવ ઉપર આવ્યા 5 ને 20. મેં કીધું થઈ ગયા લગ્ન? તો કે થઈ ગયા. મેં કીધું અમેરિકાના ભૂદેવ ને અમેરિકાના યજમાનો થઈ જ જાય ને જલ્દી. પણ તુલસી વિવાહની કથા કંઈક આપણને શીખવાડે છે. સમર્પણની આ કથા છે. તુલસી વિવાહની રૂડી કથાય, તુલસી વિવાહની રૂડી કથાય પુરાને લખી છે મુનિરાય, પુરાણે લખી છે મુનિરાય. તે સોની જેવ થાયા પાવાના, તે સોની જીવતાય પાવાના. વાલા થઈએ હરીને આપન, વાલા થઈએ હરીને આપણ. વાલા થઈએ હરીને આપન, વાલા થઈએ હરીને આપણ. તુલસી વિવાહની કથા એવી છે. પુરાણોની અંદર પદ્મ પુરાણમાં, દેવી ભાગવતમાં, સદગુરુ પ્રેમાનંદ સ્વામીકૃત તુલસી વિવાહ અને શિવ પુરાણની અંદર આ કથા છે. કથા એવી છે કે ઇન્દ્રને અને શિવજીને એકવાર યુદ્ધ થઈ ગયું.
દેવતાઓને કંઈક ને કંઈક ચાલુ જ હોય અને મનુષ્યોને પણ કંઈક ને કંઈક ચાલુ જ હોય. આકાશમાંય ઝઘડા છે, પૃથ્વી પર ઝઘડા છે અને પાતાળમાં પણ. એટલે કીધું કે સુખ કા હરિ કે ચરણ મેં કા સંતન કે માહી. બે જગ્યાએ સુખ ને શાંતિ છે, બાકી બધે જ ઝઘડા છે. શિવજીને ઇન્દ્ર બેનું યુદ્ધ થયું, એટલું ભયાનક યુદ્ધ થયું. એમાં ભગવાન શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું ઇન્દ્રને બાળી નાખવા માટે. છેલ્લામાં છેલ્લો ઉપાય શિવજી પાસે, ત્રીજું નેત્ર ખુલે એટલે પતી ગયું. ઘણા માણસો કે જોજો આ મારે ત્રીજું નેત્ર ખોલવું પડે. ઘણા એવા હોય શિવના સ્વરૂપો, ત્રીજું નેત્ર ના ખોલવું પડે. પણ હવે ઘરવાળા કે ભાઈ તમારે ત્રીજું છે તો હું લઈને જ આવીશું, તમારે તો 3 છે, મારે 4 છે. શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું, એનું તેજ દરિયામાં પડ્યું. ઇન્દ્ર અદૃશ્ય થઈ ગયા અને તેજ છટકીને દરિયામાં પડ્યું. અને એ દરિયાની અંદરથી એક રાક્ષસ પ્રગટ થયો તેજમાંથી. એનું નામ પડ્યું જાલંધર. એ જાલંધર, ઇન્દ્ર તો બચીને જતા રહ્યા, પણ એ જાલંધર ધીરે ધીરે મોટો થયો. હવે જાલંધર તેજ કોનું હતું? ગાવા માટે. જાલંધર તેજ કોનું હતું? શિવજીનું. શિવજીનું તેજ હતું. એટલે શિવજીનું તેજ એટલે બળવાન પણ એવો જ હતો. એટલે જેમ જેમ મોટો થતો ગયો એમ એમ ગમે એની હારે ઝઘડા કરે, ગમે એને રંજાડી નાખે. દેવતાઓને કેટલી વાર ઇન્દ્રને એનું સ્વર્ગ ખાલી કરાવી નાખ્યું, કેટલી વાર બ્રહ્માના લોકમાં જઈને ઉપદ્રવ મચાવે. એટલે આ બધી ફરિયાદ વિષ્ણુ ભગવાન પાસે આવે, કારણ કે આ બ્રહ્માંડના 3 કર્તાઓ છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. બ્રહ્માજી જનરેટ કરે, વિષ્ણુ ભગવાન ઓપરેટ કરે અને શિવ ભગવાન ડિસ્ટ્રોય કરે. GOD. જી એટલે જનરેટ કરે, ઓ એટલે ઓપરેટ કરે અને ડી એટલે ડિસ્ટ્રોય કરે. ઓપરેટ કરે બ્રહ્મા, જનરેટ કરે બ્રહ્મા, ઓપરેટ કરે વિષ્ણુ અને ડિસ્ટ્રોય કરે શિવ. આખા બ્રહ્માંડમાં 3 દેવતાઓની જ મહત્તા છે. આખા બ્રહ્માંડમાં 3 દેવતાઓ, 3 જે ઈશ્વરો છે એની જ ઉપાસના છે. 3 સિવાય કોઈની ઉપાસના આ બ્રહ્માંડમાં નથી. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પ્રથમ આ પૃથ્વી પર પધાર્યા, સર્વ અવતારના અવતારી અક્ષરાધિપતિ પધાર્યા, ત્યારે એમની ઉપાસના આ પૃથ્વી પર પ્રવર્તી છે. નહીં તો હું અને તમે પણ ઈશ્વરોની જ ઉપાસના કરતા હોત. કાં તો વૈષ્ણવ છે કાં તો શૈવ છે. હિન્દુની અંદર 2 જ છે, કાં વૈષ્ણવ હોય કાં શિવ હોય, અને શિવની સાથે શક્તિની ઉપાસના હોય. આ 3 સિવાય હિન્દુઇઝમમાં કોઈ ઉપાસના જ નથી. બ્રહ્માજીની ઉપાસના છે નહીં. એમને શાપ આપ્યો છે એમના દીકરાઓએ જ બધાએ ભેગા થઈને, સરસ્વતી પાછળ જ્યારે મોહાંદ થયા, કામાંદ થયા ત્યારે. એટલે હિન્દુઇઝમમાં 3 જ વિભાગ પડે, કાં શિવને ભજતો હોય, કાં વિષ્ણુને ભજતો હોય અને કાં શક્તિને ભજતો હોય. હું તમે ભાગ્યશાળી છીએ, આપણે શિવ ભગવાન વિષ્ણુ અને શક્તિ, એનાથી પણ પર ભગવાન સ્વામિનારાયણની ઉપાસના મને તમને ભગવાન અને ગુરુજીની કૃપાથી મળી છે. આપણે ભાગ્યશાળી એટલે છે. જે પરબ્રહ્મ તત્વ છે, જે વેદોનું અંતિમ તત્વ છે, જે શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય છે, જેને તમામ શાસ્ત્રોનું દોહન કરીને પણ નથી શોધી શકાય એવા, જે કોઈની બુદ્ધિમાં નથી બેસી શકે એવા ભગવાન, હું તો તમ કારને રે આવ્યો ધામ થકી ધરી દેહ, એ પુરુષોત્તમ નારાયણ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે એમનું સ્વરૂપ આપણને ઓળખાનું છે. જાલંધર ધીરે ધીરે મોટો થાય છે. કાળનેમી યવન, એની એક પુત્રી હતી વૃંદા. એ વૃંદા કાળનેમી યવનને ત્યાં જન્મી છે. એ પોતે ગોલોક ધામના મુક્ત જ હતા અને ગોલોકમાં વડવેડ થઈ ત્યારે શ્રીદામા અને રાધિકાજીને શાપ થયો. એવી જ રીતે ગોલોકની અંદર આ તુલસી નામની જે ત્યાં આગળ મુક્ત હતા એને પણ આવો શાપ થયેલો
અને એના કારણે એ વૃંદા રૂપે કાળનેમી યવનને ત્યાં જન્મેલા. એની કથા એવી છે, તુલસી નામની એક ગોપિકા ગોલોકમાં રાધાની સખી હતી. એક દિવસ રાધાએ આ બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર કથા આવે છે. આ પુરાણોમાં તો એટલી બધી કથાઓ છે કે કઈ કથા કરવી, એક જ પાત્ર ઉપર 5 કથા મળે, પણ સિદ્ધાંત જ ખાલી ગ્રહણ કરવાનો. શાસ્ત્રોમાંથી ઘણી વખત બહુ શાસ્ત્રોનું વાંચન કરો ને તો તમે નાસ્તિક થઈ જઈએ કે સાચું શું? બધુંય સાચું. ભગવાન વ્યાસના રચેલા શાસ્ત્ર એકેય ખોટા નહીં. વસ્તુ સમજવાની છે શું?